દરેક મોડ ઉપર આપણે જીવનના કેટલા બધા પ્રસ્થાપિત પ્રશ્નો લઈને બેઠા હોઈએ. જીવનમાં ઘણી બધી વાતો, જીવનના કેટલા બધા વિટમણા ભરેલા પ્રશ્નો, આ સંસારની લાંબી સફરમાં આપણે ક્યાંક ને ક્યાંક ઘણી વખત અટવાતા હોઈએ છીએ. સાચું કે નહીં ભાઈ? ખરેખર આપણે અટવાતા હોઈએ છીએ. ત્યારે જો એમાંથી કોઈ રસ્તો આપનારો હોય તો એ આપણે આ ધરતી ઉપરના ભારતના મહાપુરુષો છે, આપણા સતશાસ્ત્રો છે. આપણી સમજ શક્તિ પ્રમાણે અથવા તો સમજ શક્તિની બહાર આપણે સોલ્યુશન લાવવા મથતા હોઈએ છીએ. પરંતુ શાસ્ત્રની અંદર કહેલી વાત, શાસ્ત્રની અંદર લખાયેલી વાતો અને મહાપુરુષો દ્વારા જે શાસ્ત્રોમાંથી વાતો જે આપણને સમજાવવામાં આવે, ભગવાનની વાતો, ભગવાનપણાની વાતો, ભગવાનને કેમ પામી જવાય એ વાતો આપણને ઘણી વખત સુવ્યવસ્થિતપણે સમજાવાતી હોય છે. એ એટલા માટે કે આપણા જીવનની અમર્યાદ સત્તા, આપણા જીવનની અમર્યાદ ફળશ્રુતિ કેવી રીતે આપણને સોલ્વ કરી શકતી, કેવી રીતે આપણને હેલ્પ કરી શકતી હોય. આખા પ્રાંતની અંદર, આખા દેશની અંદર, આખા રાજ્યની અંદર જ્યારે સારી એક પોઝિટિવ ભરેલી વાતો આપણને ચારે બાજુથી મળતી હોય તો એને ભગવાનની કૃપા ગણવી, ભગવાનની પ્રસાદી ગણવી. એ પ્રસાદીભૂત એ શક્તિ આપણા કર્મના બંધનથી મુક્ત થયેલી એ ભગવાનની ભક્તિ આપણને ભગવાન સુધી પહોંચાડવા સમર્થ બનતી હોય છે. ચારે બાજુથી ઘેરાયેલો માનવી જ્યારે વિટમણા યુક્ત હોય, ચારે બાજુથી ટેન્શનગ્રસ્ત માણસ હોય તો એના માટે એક પ્રયોગ કરજો મિત્રો. ભગવાનની સામે દીવો કરી અને પલોઠી વાળીને બેસી જવું. 15 મિનિટ, અડધો કલાક, પોણો કલાક આપણા જીવનને સ્થિર બનાવી દે. આપણે વિટમણાઓ શાંત પાડી દે. એ ભગવાનની ભક્તિની તાકાત છે, એ સર્વોપરિતાની તાકાત છે. નહીં કે કોઈ અસ્તવ્યસ્તપણાની આપણી કોઈ ગતિરિક્તતા અને અતિરિક્તતા આપણને કોઈ ફળશ્રુતિ કરાવતી હોય. આપણા જીવનનો માહોલ અને માહોલ એવો હોવો જોઈએ કે પરમાત્મા આપણને સદૈવને માટે સહાય કરતા રહે, સહાય કરતા રહે. જીવન બીજા માટે ઉપયોગી બનવું જોઈએ, માનવ સેવા માટે આપણી બધી કૃતિ થવી જોઈએ. આપણી પ્રકૃતિનું બંધારણ માનવ સેવા માટે હોવું જોઈએ. ત્યારે એ પરમાત્મા સુધી પહોંચવા માટેનો રસ્તો આપણે માટે સરળ અને સુગમ થઈ જાય. કલ્પના કરવાથી, વાતોની સ્થિરતા બક્ષવાથી કે વાતોની ધીર ગંભીર બાબતને મૂલવવાથી આપણી લૌકિકતા, આપણી મહાનતા, આપણી સર્વોપરિતા, આપણા જીવનની કલ્પનાતીત શક્તિઓ, ભગવાને આપેલી આપણને એકાંતિકપણાની ભક્તિ એ ક્યાં સુધી આપણને સક્ષમતા બક્ષતી હોય છે. જીવન એક સંગીત છે અને સંગીતને સંગીતના માધ્યમથી ઘડાવવું જોઈએ. સંગીતને સંગીતના માધ્યમથી જ્યારે આપણે ઘડતા શીખી જઈએ ત્યારે જીવન આપણા માટે ભક્તિ બની જાય, એ જીવન આપણા માટે શક્તિ બની જાય, એ જીવન આપણા માટે સર્વ શાંતિનું કારણ બની જતી હોય.
આજ મારા નવયુવાનો સમગ્ર દેશની અંદર દોડધામ કરી રહ્યા હોય, કારણ કે આ ઇલેક્ટ્રોનિક યુગ છે, ફાસ્ટ યુગ છે, અને વધુમાં કહીએ તો એ મોબાઈલ યુગ છે, અતિય શક્તિ નથી કરતો. તો આ જનરેશનની અંદર આટલી ઝડપથી આટલો દેશનો વિકાસ થતો હોય તો એ ખૂબ આનંદની વાત છે. જીવ શાને ફરે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ લૌકિક ક્રિયા તો આપણે કરવાની જ છે, નથી કરવાની એવું નથી કહેતો, પરંતુ સાથોસાથ આ ભૌતિકતા ભગવાનને માર્ગે કેમ વળે, આધ્યાત્મિક રસ્તો કેમ પકડે, એ નવયુવાનો પ્રત્યે અભિગમ દાખવું છું. અને વાતને સમજવાનો પ્રયત્ન કરે નવયુવાનો મારા દેશના, કે ભક્તિમય જીવન બનશે તો તમામ વિટંબણા નાશ થઈ જાય, તમામ વિટંબણા નાશ થાય. આપણા મહાપુરુષો રોજે રોજ આ જ પુકાર કરે છે, સંતો આ જ કહે છે કે જેટલું આપણું જીવન આધ્યાત્મિક તરફ વળેલું હશે એટલો આનંદ રહે, અને એટલો આનંદ રહે ને ભાઈ પછી એ આનંદને કોઈ નહીં પામીએ કે કોઈ નહીં પામીએ કે બસ અસ્તુ જય સ્વામિનારાયણ.